દી લાવ્યા હોય તો સાંભળે ને લાવું એ વાત હાચી. જોઈજો મસ્ત એકદમ લલચીલી કાળો દોરો બાંધ્યો માર પાકીટે દાબેલી 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 લે 500 સબસ્ક્રાઇબર કરવા છે આપણે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. સવારના 6:15 થઈ ગયા છે અને અત્યારે તો અમારે ટિફિનમાં બનાવવાનું છે તુરિયાનું શાક અને ભાખરી બનાવવાની છે. કેમ કે કાલ તો સારું સારું ખાઈ લીધું છે એટલે અત્યારે દેશી ખાવું પડે ને. તો ચાલો આપણે હવે ફટાફટ ટિફિન બનાવી નાખીએ. સાવીની બળતરા છે. સાવી પણ ગોતવી જ જોઈએ ને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. સાવી પણ મને એમ જ થાય છે ને, સાવી ક્યાંક થેલીમાં છે કે પર્સમાં છે, પણ જો બમણી ખોવાઈ ગઈ, બહુણી ખોવાઈ ગઈ, ઠેલો ખોવાઈ ગયો, પછી મારી રાખડી ખોવાઈ ગઈ, તૂટી ખોવાઈ ગઈ, સાવી ખોવાઈ ગઈ. ડટ્ટી તો એટલે મોનાની નથી તો એ મળતી જ નથી. જડતું જ નથી. આ ઘરમાં ગમે ઘરમાં ખોવાઈ જાય ને જડતું. આપણે તો અહીંયા દેખાઈ જાય, અહીંયા દેખાઈ જાય. મને તારું કે ને 3 દેખાય. સાવી દેખાય. આઈ છે, આઈ છે. પપ્પા જો રોજની જેમ પૂજા કરવા બેહી ગયા છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. શું કરશો મમ્મી? મારે છે ને જો આ કાળો દોરો બાંધ્યો છે મારા પાકીટે. કેમ? હા, મારા પાકીટમાં નજર લાગી જાય છે. કેની? મારા પાકીટમાં પૈસા જ નથી ટકતા. લે તારા નહીં, કોઈના પાકીટમાં નથી ટકતા. મેં આજ કાલનો દોરો લેતી 5 રૂપિયાનો 5 રૂપિયાના દોરાથી તું 500 રૂપિયા બસાવીશ. બસાઈ જાય. જોયું તમે? લોજિક જોયું? લોજિક. આ પાકીટની મેં નજર લાગે છે મારે. પાકીટ બદલીને કાં તો પાકીટ જ કાળું લઈ લે ને. પણ કાળા પાકીટમાં કલર કહેવાય. આ દોરો છે ને પહેલેથી ગમે ઈ વસ્તુ હોય ને હા એટલે કાળો દોરો બાંધે. મોટા બા હતા ને મારા માસી ને અમે મોટા બા તે જોયેલા છે. તે મોટા બા બહુ બીમાર રહેતા હતા. બાને કે દી કે જાની કે ઓલા બાબુ મામા પાસે મારે દોરો કરાય ની કે બા છે ને આવો દોરો લઈને હાથ ગાંઠું પાડી દીધી અને સાંજે બારની ઘરે જઈને કે આલ્યો બા તમે કહેતા હતા ને આ બાબુ દાદાને દોરો કરાવીશ. બાન દોરો બાંધ્યો ને મોટા બાન તે મોટા હું કે ખબર 3-4 દી ગયા ને ત્યાં કે હું નોત કેતી આમને ઓલી મામીએ જ કરાવી મેં કયું શીખે કે આ જો મને તો આ દોરો બાંધ્યો ને તે દુનું સારું થઈ ગયું કે આ મન ના આવે એમ હોય એવું નથી, ન હોય હશે પણ મોટા બાને એમ સારું થઈ ગયું. ગુડ ગુડ. હા, સવારના 9:30 થઈ ગયા છે અને હું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અને અમારા સેમુભાઈ ઉઠી ગયા છે ને ફોન જોવે છે. નાસ્તો મસ્ત મજાના નાટક કરી લીધા છે. તો ચાલો હવે અમે જાશું ઓફિસ. 11:30 થઈ ગયા છે સવારના. આવીને ફટાફટ કામ કરવા બેસી ગયા કેમ કે આજે શનિવાર છે એટલે કાલે રવિવાર અમારે ફરવા જવાનો દિવસ હોય. કે દર્શન નથી જાવ એટલે આજે તો અમે જો સવારમાં મસ્ત ઇડલી વિડલીમાં પાછા વહી ગયા હતા. કેમ કે અમે પરમ દિવસે જ ગયા ત્યાં. કે દર્શન દરરોજ મારે નહીં એમની દર્શન હતા ખાધી તો કઈ એકલા મહેનત ખાધી. તમે હું મને બેઠા બેઠા જોતા હતા. હા ખોટું. હા 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 સાંભળ્યું. મન જોઈને પેટ ભરાઈ જાય રોજ. હજી કાલે સાંજે અમે ઢોસા બનાવ્યા હતા અને અત્યારે પાછા અમે ઇડલી વિડલીમાં વહી ગયા કેમ કે પરમ દિવસે ગયા હતા એટલે અમને બહુ ભાવ્યું હતું. એટલે આજ પાછા વહી ગયા. તો તમે અમારી જેમ રોજ મળો જવા ઇડલી વિડલીમાં. મજા જ આવી જાય, પેટ ભરાઈ જાય. કે દર્શન બહુ મસ્ત ઇડલી, ઘી પોળી, મસાલા ઢોસા, પ્લેન મસાલા ઢોસા બધું બહુ મસ્ત બનાવે છે. તમે લોકો જાજો અને ટેસ્ટ કરજો. દર્શને લે 500 સબસ્ક્રાઇબર કરવા છે આપણે. આ લોકો સબસ્ક્રાઇબ કરે તો આપણે 500 થાય ને. તો આજે તો જો અમે ફટાફટ કામ કરવા બેસી ગયા છીએ. જો આજે તો મસ્ત જમવા આવી ગયા છે. 1:30 વાગી ગયો છે. ઢોસા ખાધા પછી તો આ બધું થોડું ફીકું લાગે પણ શું કરવું, ટિફિન લાવ્યા છે એટલે ખાવું પડશે. કારાજલ ભાવે ને પણ શું કરે ભાખરી. કાંઈ નહીં, હાલો તો જમવા. તમારું મોઢું કેમ એવું છે? બસ જો વાળો માણસ છે બીજે. હેલો દર્શનના ફ્રેન્ડ આવ્યા છે અમારે. સાવન સરપ્રાઈઝ વિઝિટ. સાવન ને અટકનું છે. બાવાની
ભવાની ભવાની રાખો આમને કોઈ સબસ્ક્રાઇબ નથી કરતું તો બિચારાને ત્રણ વાર ઓલું કર્યું. સાવન ભવાની ને ખબર વાર ભૂલાય જ જાય છે જો ઈ અહીંયા મહેનત બિચારા મુંબઈથી આવ્યા, મુંબઈથી ડાયરેક્ટ અહીંયા આવ્યા અને બ્લોગ એડિટ કરવા બેસી ગયા છે. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને આપણે આપણે તો હમણાં 4 વ્હીલ શીખવા જવાનું છે. પાછળ રિવ્યુ તો સાંજે તમને જોવા મળશે, કેમ કે હું તો હમણાં હવે ઘરે જ આવું છું. શાનભાઈ તમે આવજો, દર્શન લેતા આવજો. રેવા જોનભાઈ અરે ના ના આવજો, તમારે શું ઘર કામ છે? બસ તો કાંઈ નહીં, તો આવજો ઘરે. અને એને જો ડાયટિંગ છે એટલે ફ્રૂટ ખાય છે. તમે રોજ ફ્રૂટ ખાવ છો આમ ને? એટલે બોલો હું વાત કરશો આમાં શું બચશે? નાખું દી. હા ફ્રૂટ ખાય, ઘણી વાર ફ્રૂટ ખાય. પછી રાત્રે ચાઇના ટાવર ખાઈ લેવાનું થોડું તો ખાવું રાત્રે ચાઇના ટાવર ચાઇના ટાઉન વ્લોગ જોયો કે નથી જોયો? તમે જોતા હો, બહુ મસ્ત વ્લોગ છે. તો અને લાઈક કરો અને તમારા ફેમિલી જોડે શેર કરો. જો દાદા આવી ગયા છે. જો આમ જો આમ જો આમ જો. હા ભાઈ હા હા જો એ હાથમાં આવી છે દીકો. દઈ દો ધક્કો દઈ જો ટાટા કરજો છે દાદાને ઘડીકની શાંતિ નહીં. જો હજી બિચારાએ થેલોય નથી મૂક્યો ત્યાં દડી દડી કરતો કરતો ઉપડ્યો. હાલ તો ભેલા હાલ તો હાલ બાટલો મૂક્યા આવો છે હાલો. જો 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 છે ચાલ આજે બનાવે છે. શું બનાવે છે? દાબેલી. દાબેલી દાબેલી દાબેલી. પણ તું ચાખીને કરજે. મેં ચાખી લીધી. નહીં, બે કરી નાખી. લીલી ને ગ્રીન ઓલી લાલ. આવો આવો આવો. તારે એકથી લઈ જાવો પડે. એના સાવનના ભાઈની છોકરી નાની છે ને, તો એ આ સાવનની એની હારે જ હોય નાની એમથી. આમ જો આમ જો દાણા આમ દઈ દે, આમ દઈ દે, બે જો આમ જો બે 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 ખાય હો. પેલા વળી દાદાને ખવડાવ્યું આમ જો જો આ તો ભાઈ મા બાપનું થોડુંક તો આવે જ ને. આવે છે બટા. તમે ખવડાવો છો મતલબ આશરે એવું ન કહેવાય કા સાવનો આંબળી જાય. નહીં નહીં એ અમે શું ઓલું દાન કરતા હોય ને એનું કે છે. જોઈ લો છે એકદમ લાજવાબ દાબેલી. એટલે દાબેલી બનવાનું છે. લે 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 શું બને છે? રાજલ કુકિંગ ની દાબેલી આ ચટણી એકવાર ચાખજો. રાજલ કુકિંગ ની આ ચટણી તમને નો ભાવે. આજ તો રંગોલી છોકરીએ રાજલ ટ્રક આવી જવાને હો કામ ઈકે ક્લાસ દબો બ્રેક દબો આમ કરો ઓલું કરો. મેં કીધું ભાઈ કે સમજાતું જ નથી. ગાડી કરી દીધી બંધ ગાડી બંધ પડી ગઈ ને કે અરે ભાઈ ચાલુ કરો ઓલું કરો આ કરો. મેં કીધું એલા ભાઈ આ તો ક્યાં હલવાઈ ગયા આમાં. કેમ કે બાજુમાં છે ને ખાલી ઓલા સાવા ઓલા શું કે આને બે સાવા. બટર મસ્ત આવી ગયું છે અને પેલી દાબેલીનું શુભારંભ થાય છે. કેવું લાગે હા પાવનું? જો એકદમ દેશી સ્ટાઇલમાં. જોઈ જો મસ્ત એકદમ લલચીલી. આહ પપ્પા ચાખીને કહેશે બહુ મસ્ત. પપ્પાને જનરલી આવું ભાવે નહીં, પણ કાલે કાલે પપ્પાએ કીધું તું ભાઈ દાબેલી બાબેલી બનાવો ને. દાબેલીનો માવો એટલો ખોલે અને એકદમ મસ્ત તાજા પાવ બહુ ફર્સ્ટ ક્લાસ. ઓરિજિનલ કચ્છી દાબેલી વિથ ચટણી. કચ્છી તે અને ચટણી તે. મને ક્રન્ચી બહુ ભાવે હો રાસે. તો અમે બેહી ગયા છે મસ્ત ખાઈને ઈ બેહી ગયા છે. એકદમ લાજવાબ. જોવામાં તો મસ્ત લાગે. જોઈ ગયો તમને કેમ લાગે છે કહેજો. મને તો મસ્ત લાગે છે. બહુ મસ્ત. દાબેલી બી મસ્ત, ચટણી બી બહુ મસ્ત. ગ્રીન ચટણી બહુ મસ્ત. આ ગ્રીન ચટણી મસ્ત.
સેમું કરો જય સોમનારાયણ. હાલો તો હું જાઉં છું તો લઈ જાઉં. જા એમ નથી જોવું ટુકુર ટુકુર દાદા પાસે વિઝા જોતો દાદા પાસે વિઝા કાલુડિયો થાય છો તો દાદા પાસે વિઝા હો જા હાલ. જો સેમલાભાઈનો મસ્ત મસ્ત શીરો આવી ગયો છે શીરો અને ગરમા ગરમ છે એકદમ. અમે ખાવા બેસી ગયા છે ભાઈ. ગમે એટલું ખવડાવો એને એન્ડમાં તો શીરો જોવી જ એનું એન્જિન આખું લાવું જ કરવા. કાંઈ ખાધું નથી આ જેણે, કાંઈ નથી ખાધું. કાંઈ નથી ખાધું. હું વાત કરશું દાબેલી નો ખવડાવી. એવું ક્યાં કે ખીચડીમાં મેં ખવડાવી પછી 3 ઢેર ખવડાવ્યું. કેળા છે ને કાલે લઈ આવીશું. એ લાવ્યો આવ્યા મારા કેળા ભૂલે તમને ભૂલાઈ ગયા હોય. ભૂલે ને મને તારે કહી જ દેવાનું કે આ તમને કેળા એવું ન લાવો. હોય કઈ દઈ તઈ એમ લાવવાનું. નહીં ઘર હોય જોતું જ હોય. જોતું નહીં પણ તું વધારે પડ્યા રહે તો કે ભાઈ બગડી ગયા. 20 રૂપિયાના 5 કેળામાં હું બગડી જાય એટલા ખાઈ જાય. હું તો દરરોજ તમે આખી લેતો રૂમ લાવ્યા હોય ઈ નો ખૂટે. હું તો 20 લેતો રૂપિયા દરરોજ કેળા ખૂટી જ જાય ને. હવે દરરોજ પણ હા કોક દી લાવ્યા હોય તો સાંભળે ને લાવું. એ વાત એ હાચી. કોઈ દી લાવ્યા હોય તો સાંભળે ને. કેવા આદમીને ખલેલા વીણતા તો હોય આદમીને ખાવા અને બળબડિયો લેતા હોય. જાતા હોય. એને જ બળબડિયો હોય ખાવા. ભાઈ ઓહો મજા ના ખારી શીંગું લાવીએ તરત ઈ લઈને તો ખાવા ખારી ચીક ખાવા કાંઈ બેસી જાવ. નાખતા હોય મોઢામાં. પછી હવે ખારી લાવ્યા કોઈ દે ચીક 50 રૂપિયાની ખારી શીંગ. ચાંદલો કર્યો છે મેં. મસ્ત લાગે. કેવોક લાગે છે તમે લોકો કોમેન્ટમાં કહેજો મને. આજે હું મંદિરે ગઈ હતી દર્શન, ત્યાં આપણે થાળનો વારો હતો તો આરતી ઉતારવાની હતી. આજે હું કુર્તી પહેરીને ગઈ હતી તે આ ચાંદલો લગાવ્યો. જો આજે તો મસ્ત દાબેલી બનાવી હતી. દાબેલી કેવી ભાઈ દર્શન? બહુ મસ્ત. ખોટું ખોટું કહો છો, ખાચો ખાચો કહો. બહુ જ મસ્ત. પછી બે ઓલા પાઉં ખાઈ ગયો. તો એવું હતું. અને દર્શનના ફ્રેન્ડ આવ્યા હતા. પછી જમીને ઊભા થયા ત્યાં મમ્મીના કાકાની છોકરીને એ લોકો બેસવા આવ્યા હતા. એટલે મતલબ એની બેન જ થાય, કાકા બાપાની દીકરી હતી. એ લોકો બેસવા હતા, એ લોકો હજુ ગયા છે. હવે 11:15 થઈ ગયા ને. ઘણા બહાર થઈ ગયા. હા તો ચાલો હવે બધા સૂઈ ગયા છે ને હવે આપણે દર્શન હોઈ જવું છે. તો ચાલો દોસ્તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું. કાલના વ્લોગમાં આપણે પાછા મળીશું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, બાય, ગુડ નાઇટ, બાય.